ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. મિત્રો, આજે આપણે વ્હીકલ મેન્ટેનન્સ એન્ડ ગેરેજ પ્રેક્ટિસની અંદર બિલ ઓફ વ્હીકલ એટલે કે વ્હીકલ સર્વિસ થયા પછી જે બિલ સોંપવામાં આવે છે કસ્ટમરને, તો તેમાં કઈ કઈ વસ્તુઓ દર્શાવવામાં આવેલી હોય છે અને કઈ રીતે બનાવવામાં આવે છે બિલ, તો તેના વિશે ચર્ચા કરીશું. ધ શોરૂમ મેનેજર ગીવન પ્રોપર બિલ ટુ કસ્ટમર મેન્શન ડિટેલ બિલો. એટલે કે શોરૂમના મેનેજર દ્વારા જે બિલ કસ્ટમરને આપવામાં આવે છે તો તેની સાથે કઈ કઈ વિગતો દર્શાવેલી છે તે વિગતો નીચે પ્રમાણે છે. ફર્સ્ટ છે કસ્ટમર નેમ એન્ડ એડ્રેસ, એટલે કે કસ્ટમરનું નામ સરનામું. નેક્સ્ટ છે વ્હીકલ રજિસ્ટ્રેશન નંબર એન્ડ ચેસિસ નંબર. વ્હીકલનો રજિસ્ટ્રેશન નંબર જે છે તેની આરસી બુકમાંથી મળી રહે છે અને ચેસિસ નંબર જે છે તે વ્હીકલની જે હુડ આગળનું બોનેટ હોય છે ત્યાં એની અંદર એક સ્ટ્રેપ લગાડેલી હોય છે, તો તેની અંદર માર્ક કરવામાં આવેલો હોય છે, તો તે પણ એમાં દર્શાવવામાં આવે છે. કયા પ્રકારનું વ્હીકલ છે એટલે કે વ્હીકલ ટાઈપ પણ એમાં લખેલું હોય છે. નેક્સ્ટ છે પેઇંગ ઓલ ટેક્સીસ ઓફ વ્હીકલ મેન્શન ઇન ધ બિલ. બિલની અંદર દર્શાવેલા બધા જ વેરા જે ટેક્સીસ છે એ તેને ચૂકવવાના હોય છે. ધ ઇન્સ્યોરન્સ પોલિસી ઓફ ધ વ્હીકલ માટે જો કોઈ પણ પ્રકારની ઇન્સ્યોરન્સ પોલિસી વાપરવામાં આવી હોય તો તેની વિગત પણ અહીં એમાં દર્શાવવામાં જરૂરી બને છે. એન્ડ લાસ્ટ સેટિસ્ફેક્શન વાઉચર, એટલે કે કસ્ટમર પોતે વ્હીકલની સર્વિસ કરાવ્યા બાદ વ્હીકલની સર્વિસ તેને યોગ્ય લાગી કે નહીં, તેના સર્વિસથી કસ્ટમરને સંતોષ થયો છે કે નહીં, તો તેના માટે ફીડબેક ફોર્મ અથવા તો કસ્ટમર સેટિસ્ફેક્શન વાઉચર જે છે તે કસ્ટમરને આપવામાં આવે છે, કે જેની અંદર કસ્ટમર પોતે અહીંની સર્વિસ તેની સાથે જે કસ્ટમર ડીલિંગ કરવામાં આવી હોય તો તે દરમિયાન સામેવાળાની એટલે કે શોરૂમ તરફથી જે કોઈ વ્યક્તિએ એની સાથે ડીલ કરી હોય તો તેનું કોમ્યુનિકેશન કેવું હતું, તેની સર્વિસ કેવી હતી, તેની બાકીની સર્વિસ જે હતી તે એને યોગ્ય લાગી, તો કઈ સર્વિસમાં જો ચેન્જ કરવાનું હોય તો તે અંગે પણ અહીં સેટિસ્ફેક્શન વાઉચરમાં દર્શાવવામાં આવતું હોય છે. The bill require a motor vehicle manufacturer, distributor or factory branch license to specify in written to each of its dealers its obligation regarding the warranty service and the schedule of the comparison to be paid to dealer for the warranty service part and labor and time allowance for the performance of the labor. એટલે કે બિલની અંદર વ્હીકલના મેન્યુફેક્ચરર દ્વારા, ડિસ્ટ્રીબ્યુટર કે ફેક્ટરીની બ્રાન્ચ દ્વારા લાયસન્સ ધરાવતા વ્હીકલ માટે વોરંટી સર્વિસ લાયસન્સ જે ફેક્ટરીની લાયસન્સ ધારક ડીલર હોય તો તેને દરેક ડીલરને વોરંટી સર્વિસના પાર્ટ્સ અને તેના કામ માટે જે કોઈ પણ રકમ ચૂકવવાની હોય છે તો તેને લગતું એક શેડ્યુલ તૈયાર કરવામાં આવેલું હોય છે, કે જેમાં જે કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી હોય તો તેને લગતી કામગીરી માટે જે એની રકમ થતી હોય, બિલ થતું હોય તો તે દર્શાવવાની જરૂર પડે છે. ધ બિલ ઓફ વ્હીકલ repeal the current dealer compensation requirement for the specified service and it instead specify that responsible compensation may not be less than the dealer's current labor rate for no warranty repair of a like kind and the dealer's cost for the parts plus a retail markup percentage. એટલે કે વ્હીકલનું બિલ જે છે તે અમુક નિશ્ચિત સેવાઓ માટે, જે સર્વિસિંગ માટે ડીલરના જે વળતર હોય તો તેને જરૂરિયાત જે છે તે બાદ કરે છે અને તેના બદલે તે નક્કી કરે છે કે જે યોગ્ય વળતર જે છે તે ડીલરના વર્તમાન શ્રમ દરથી ઓછું ના હોય, કારણ કે કોઈપણ પ્રકારની વોરંટી જે છે તે રિપેર ના થાય અને પાર્ટ્સ માટે ડીલરનો ખર્ચ વધતા છૂટક માર્કઅપ ટકાવારી જે છે તે પણ તે અહીં દર્શાવવામાં આવેલી હોય છે. ધ બિલ ઓફ વ્હીકલ મેન્શન ધ ટેક્સીસ એપ્લિકેબલ ઓન વ્હીકલ વિચ ઇઝ પેએબલ બાય કસ્ટમર
requires a dealer labor rate or parts markup to be established through a submission to the license. એટલે કે વાહનના બિલમાં વાહન ઉપર લાગુ પડતા જે ટેક્સીસ જે છે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે કે જે ગ્રાહક દ્વારા સામાન્ય રીતે ચૂકવવામાં આવે છે અને લાયસન્સની રજૂઆત મારફત ડીલરના કામના દર અથવા તો પાર્ટ્સના માર્કઅપ જે છે તે નક્કી કરવા પણ જરૂરી બને છે. The bill of vehicle specified that repair order for the labor or part extra fit on the vehicle lies accessories of the vehicle. એટલે કે વાહનનું બિલ જે છે તે નક્કી કરે છે કે જે વાહનની અંદર એસેસરીઝ જેવા વધારાના પાર્ટ્સ જે છે કે તેની અંદર લગાડવામાં આવ્યા હોય કે વાહનના લેબર વધારાનું કોઈ પણ લેબર કામ કરાવવામાં આવ્યું હોય તો તે પણ અહીં દર્શાવવામાં આવે છે. The bill of vehicle also indicate the position of the company. એટલે કે વ્હીકલના બિલની અંદર કંપનીની પોઝિશન શું છે તે પણ દર્શાવવામાં આવેલી હોય છે. The bill of vehicle indicate the part of vehicle under warranty with time period of warranty. વ્હીકલના બિલની અંદર જો કોઈ પણ પાર્ટ્સ જે છે તે વોરંટીમાં બદલવામાં આવ્યો હોય, વોરંટીનો જે સમયગાળો છે એની અંદર તેની રિપ્લેસ કરવામાં આવ્યો હોય કે સર્વિસ કરવામાં આવી હોય તો તેના વિશે પણ માહિતી અહીં દર્શાવવામાં આવેલી હોય છે. હવે નેક્સ્ટ આપણે આવે છે કસ્ટમર સેટિસ્ફેક્શન વાઉચર. નેક્સ્ટ છે કસ્ટમર સેટિસ્ફેક્શન વાઉચર. એટલે કે કસ્ટમરને સર્વિસ યોગ્ય લાગી કે કેમ અને તે અંગે તેના પોતાના જે કોઈ પ્રતિભાવ આપવા માગતા હોય તો તેના માટે વાઉચર તેની પાસે લેવામાં આવે છે, જે ડીલર, ડિસ્ટ્રીબ્યુટર અને કંપનીના સુધી પહોંચાડવામાં પણ આવતું હોય છે. ધ યુઝફુલનેસ ઓફ ધ કાર ઇઝ બેઝ ઓન ધ કસ્ટમર એક્સપેક્ટેશન. એટલે કે કારની ઉપયોગિતા કસ્ટમરની જે અપેક્ષા હોય એની એક્સપેક્ટેશન હોય છે તો તેના ઉપર આધાર રાખે છે. ધ એક્સપેક્ટેશન ઇઝ નોટ ઓનલી અપ ટુ ધ પરચેસ ઓફ કાર, ઇટ કન્ટિન્યુઝ ઇન ધ આફ્ટર સેલ સર્વિસ. એટલે કે કસ્ટમરની જે એક્સપેક્ટેશન છે તે માત્ર ને માત્ર કાર ખરીદવા પૂરતી જ નથી, પરંતુ તે કસ્ટમરને કાર ખરીદ્યા પછીની જે સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે તો ત્યાં સુધી પણ તે સતત જળવાઈ રહે છે અને ત્યાં સુધી પણ તે ચાલુ રહેવી જરૂરી છે. The sum of the general expectation of the every customer include being the reminded for the periodical service, pick up and drop, nominal charge, etc. એટલે કે અમુક બધા જ ગ્રાહકો જે કસ્ટમર જે છે તેની સામાન્ય અપેક્ષાઓની અંદર જોવા જઈએ તો પીરિયોડિક સેવાઓ જે છે, પિક અને ડ્રોપ એન્ડ ડ્રોપ છે, નોમિનલ ચાર્જિસ છે તેનો અહીં સમાવેશ કરવામાં આવે છે. It indicates that for retaining customer it would be necessary to fulfill his maximum expectation. એટલે આના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે કસ્ટમરને આપણે કન્ટિન્યુઅસ જાળવી રાખવા માટે તેની મેક્સિમમ એક્સપેક્ટેશન જે છે, તેની અપેક્ષાઓ જે છે તે પૂરી કરવી અતિ મહત્ત્વનું પણ બનતું હોય છે. The survey reveals that the expectation scale of the customer after the sale service is rising. એટલે કે એક સર્વે કરવામાં આવ્યો અને તેની અંદર જોવામાં આવ્યું છે કે કસ્ટમરને ગાડી સેલ થયા પછી તેની એક્સપેક્ટેશન જે છે તે કન્ટિન્યુઅસ વધતી રહી છે. with the expectation of the high value, care with the latest technology and luxurious feature, the customer's expectation from the dealer has increased in the term of vehicle facility and infrastructure. એટલે કે જે લેટેસ્ટ ટેકનોલોજી જે છે અને લક્ઝરિયસ ફીચર્સ સાથે હાઈ વેલ્યુ જે છે તેની અંદર સંભાળ રાખવાની અપેક્ષા સાથે સર્વિસની સુવિધાઓ અને તેના માળખાગત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી જે છે તેના દૃષ્ટિએ ડીલર પાસેથી કસ્ટમર જે છે તે અપેક્ષાઓ છે તે પ્રમાણમાં વધારે રાખતા રહ્યા છે. એટલે કે કન્ટિન્યુઅસ તેની અપેક્ષાઓ છે તે વધતી રહે છે. એન્ડ એ ડીલર હેઝ ટુ કન્ટિન્યુઅસલી રાઇઝ હિઝ સ્ટાન્ડર્ડ ફોર ધ કસ્ટમર સેટિસ્ફેક્શન. જેને પરિણામે ડીલર દ્વારા કસ્ટમરના સેટિસ્ફેક્શન જળવાઈ રહે તે માટે તે પોતાના સ્ટાન્ડર્ડ પણ વધારતા રહેતા હોય છે. નેક્સ્ટ હવે આપણે આગળ જોઈશું કસ્ટમર સેટિસ્ફેક્શનની જરૂરિયાત શા માટે છે.
નેસેસિટી ઓફ કસ્ટમર સેટિસ્ફેક્શન વાઉચર. તો કે કસ્ટમર સેટિસ્ફેક્શન ઇટ ઇઝ નેસેસરી, very necessary to give the satisfaction of the service vehicle to any customer. So for that workshop manager given a one from to customer for the suggestion and also give a warranty certificate of the replacement part to in this form from the workshop mention that to complete the solution of vehicle problem, vehicle for the customer solution of the vehicle problem, vehicle all efficiency, taking proper load of vehicle for the customer satisfaction. Also it is very important to take follow up to customer for replacing part or other improvement of the vehicle after service by the workshop manager. So for the customer satisfaction below mentioned inspection required at some different kilometer. એટલે કે કોઈ પણ કસ્ટમરને સર્વિસ માટે આપવામાં આવતા વ્હીકલ માટે તેને સેટિસ્ફેક્શન મળવું જરૂરી છે. એટલે વર્કશોપ મેનેજર દ્વારા સૂચના પ્રમાણે કસ્ટમર માટે એક ફોર્મ બનાવવામાં આવ્યું છે અને આ ફોર્મની અંદર વર્કશોપની અંદર રિપ્લેસમેન્ટ કરવામાં આવતા પાર્ટ્સનું વોરંટી સર્ટિફિકેટ પણ સાથે જોડવામાં આવે છે. એટલે કે વાહનની અંદર જે કોઈ પણ પ્રોબ્લેમ આવ્યું છે તો તેના સર્વિસ દરમિયાન તેના જે કોઈ પ્રોબ્લેમ છે તેના ઉકેલ માટે વાહન અને વાહનની સમસ્યાના ઉકેલ માટે વર્કશોપ મેનેજર દ્વારા જે કોઈ પણ સર્વિસ થયા પછી વ્હીકલની અંદર જે સુધારા જરૂરી છે તો તેને માટે આ ફોર્મ જે છે તે જરૂરી બને છે. એટલે કેટલાક જુદા જુદા કિલોમીટર ઉપર જરૂરી જે કોઈ પણ એનાલિસિસ કરવાનું હોય, ઇન્સ્પેક્શન કરવાનું હોય તો તેના માટે કસ્ટમર સેટિસ્ફેક્શન વાઉચર જે છે તે ઘણું અગત્યનું બની જાય છે. While the many company invest a great deal of the money in building close relationship with the profitable customer, their efforts are often unsuccessful because they fail to incorporate two important tools. એટલે કે ઘણી કંપનીઓ જે છે તે પોતાના નફાકારક કસ્ટમર સાથે રિલેશન બાંધવા માટે, ક્લોઝ રિલેશન બાંધવા માટે પુષ્કળ નાણાંનું રોકાણ કરતા હોય છે, પરંતુ અમુક કિસ્સાઓ એવા હોય છે કે જ્યાં તે પોતે નિષ્ફળ પણ થતા હોય છે, કારણ કે તેઓ જે છે તે બે મહત્વપૂર્ણ સાધનોનો સમાવેશ કરવામાં નિષ્ફળ થતા હોય છે. The first tool is method for setting relationship objective and measuring the firm progress toward the achieve them, and the second is strategic integrated plan for મેનેજિંગ ધ કસ્ટમર રિલેશનશિપ. તો એની અંદર જોવા જાય તો પહેલું એક વસ્તુ એ છે કે જે કોઈ પણ સંબંધ છે તેના ઉદ્દેશ્ય નક્કી કરવા અને ત્યાં સુધી પહોંચવા માટે પેઢીની જે કોઈ પણ પ્રોગ્રેસ જે છે તે કઈ રીતે છે તો તેને નક્કી કરવાની મેથડ, અને બીજું છે કસ્ટમરના સંબંધોના સંચાલન માટે વ્યૂ, એની સ્ટ્રેટેજી કે જે કોઈ પણ યોજનાઓ જે છે તેની સાથે જોડાયેલી હોય. Company often do not know what good relationship should look like, how to form them or how to measure them. એટલે કે કંપનીઓએ ઘણી વખત એ પણ ખબર હોતી નથી કે કેવા સંબંધો કસ્ટમર સાથે હોવા જોઈએ, સારા સંબંધો કેવી રીતે બનાવવા જોઈએ, અથવા તો તેને કઈ રીતે નક્કી કરવા જોઈએ, તેને કઈ રીતે માપવા જોઈએ. Little wonder then that customer relationship management CRM initiative often fail to deliver the desired return on investment. એટલે એમાં કોઈ પણ જાતનું આશ્ચર્ય એ નથી કે કસ્ટમર જે છે તેની દ્વારા કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ CRMની પહેલો ઘણી વખત આ રોકાણ ઉપર જે વળતર કરેલું હોય છે તે આપવામાં આપણને નિષ્ફળ પણ જતું હોય છે. The customer satisfaction measure usually do a poor job in the following area. કસ્ટમર સેટિસ્ફેક્શન જે છે તેના પગલાં સામાન્ય રીતે અમુક જે એરિયા જે છે તેની અંદર પોતે કામ યોગ્ય રીતે કરી શકતો હોતું નથી. પુઅર જોબ જે છે તેની જરાય છે. તો તેની અંદર આપણે જોવા જઈએ તો સૌથી પહેલું છે પ્રિડિક્ટિંગ ધ લેવલ એન્ડ નેચર ઓફ ધ કસ્ટમર પર્ચેસિંગ બિહેવિયર. એટલે કે ગ્રાહકો જે કસ્ટમર જે છે તે શું ખરીદવા માગે છે
કયા પ્રકારનું ખરીદવા માગે છે અને તેની ખરીદીનું લેવલ જે છે તે કયા પ્રમાણનું છે, તો તે જાણવું, તેનું અનુમાન કરવું. નેક્સ્ટ છે પ્રાયોરાઇઝિંગ સેટિસ્ફેક્શન સોર્સિસ એકોર્ડિંગ ટુ હાઉ ઇમ્પોર્ટન્ટ ધ રિસ્પોન્ડન્ટ ઇઝ ટુ ધ કંપની માટે જે કોઈ પણ ઉધારદાતા કેટલો મહત્ત્વનો છે તે પ્રમાણે તેના સંતોષને નક્કી કરવું, તેનો સેટિસ્ફેક્શન સ્કોરને પ્રાથમિકતા આપવી. અન્ડરસ્ટેન્ડિંગ ધ કસ્ટમર રાઇઝિંગ એક્સપેક્ટેશન કસ્ટમર્સ ઓફ ઓલ સપ્લાયર્સ, એટલે કે બધા જ સપ્લાયર માટે કસ્ટમરની વધતી જતી અપેક્ષાઓને સમજવું. અને આઈડેન્ટિફાઈંગ કસ્ટમર મોસ્ટ રિસ્ક ઓફ ધ સ્વિચિંગ ટુ કોમ્પિટિટર, એટલે કે કસ્ટમરને આપણા પ્રતિસ્પર્ધી સુધી જવા માટે કયા પ્રકારનું જોખમ જે છે તો તે પણ અતિ મહત્ત્વનું ભાગ ભજવતું હોય છે. નેક્સ્ટ હવે આપણે આગળ જોઈશું ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ સ્ટાન્ડર્ડ ઓટોમોટિવ વર્કશોપ ફોર ધ કસ્ટમર સેટિસ્ફેક્શન, એટલે કે કસ્ટમરના સેટિસ્ફેક્શન માટે ઓટોમોટિવ અથવા તો ઓટોમોબાઈલ વર્કશોપની અંદર જે કોઈ સ્ટાન્ડર્ડની જરૂરિયાત છે તો તેના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તેમાં છે બિલ્ડિંગ ઓફ ધ વર્કશોપ કેન બી ડિઝાઇન ઇન ધ મલ્ટિપલ કોન્ફિગરેશન ડિપેન્ડિંગ ઓન ધ લેન્ડ એરિયા અવેલેબલ, એટલે કે વર્કશોપની અંદર કન્સ્ટ્રક્શન અથવા તો તેનું વર્કશોપનું બિલ્ડિંગ એ રીતે હોવું જોઈએ કે જેના અંદર લેન્ડ એરિયા જે છે તે ટોટલી તેના કામ માટે ઉપયોગમાં લઈ શકાય તો તે રીતે તેને ડિઝાઇન કરવામાં આવેલી હોય. એન્ડ એ સ્ટાન્ડર્ડ વર્કશોપ શુડ પ્રોસેસ, તો કે એક સ્ટાન્ડર્ડ વર્કશોપ જે છે તેની અંદર કઈ કઈ વસ્તુઓ હોવી જોઈએ, તો તેની અંદર જોવા જઈએ તો રિસેપ્શન કસ્ટમર સર્વિસ કાઉન્ટર, એટલે કે કસ્ટમર સર્વિસ માટેનું એક રિસેપ્શન કાઉન્ટર હોવું જોઈએ. સુપરવાઇઝરની ઓફિસ હોવી જોઈએ. વેઇટિંગ રૂમ ફોર ધ ક્લાયન્ટ, એટલે કે ક્લાયન્ટ માટે જે કોઈ પણ ક્લાયન્ટ હોય તો તેના માટે વેઇટિંગ રૂમની વ્યવસ્થા પણ હોવી જોઈએ, સુવિધા હોવી જોઈએ. પ્રિફરેબલી ટુ ઇન્સ્પેક્શન બે એન્ડ એ જનરલ વર્કિંગ એરિયા, એટલે કે યોગ્ય ઇન્સ્પેક્શન કરવા માટે બે જે એના વે છે, આપણે ઘણી વખત અંડર બોડી વર્ક કરવાનું હોય તો તેના માટે જે જરૂરિયાત જે છે એના જગ્યા, તો તે એક એવા બે હોવા જોઈએ, જગ્યા એવી બે હોવી જોઈએ. અને બાકીની જગ્યા જે છે તે સામાન્ય વર્કિંગ માટે ઉપયોગમાં લેવામાં આવે તેવી જગ્યા પણ હોવી જોઈએ. પાર્કિંગ સ્પેસ ફોર 5 or 6 વ્હીકલ, એટલે કે 5 થી 6 વાહનને પાર્કિંગ કરી શકાય તેટલી સુવિધા પણ હોવી જોઈએ. સ્ટોર રૂમ ફોર ધ સ્પેર પાર્ટને રાખવા માટેની જગ્યા અવેલેબલ હોવી જોઈએ. એડિક્વેટ સ્પેસ ફોર ધ ટેકનિશિયન એન્ડ હેલ્પર વિથ ચેન્જ રૂમ ફેસિલિટી, એટલે કે ચેન્જ રૂમની ફેસિલિટી ધરાવતા ટેકનિશિયન અને તેના હેલ્પર માટેની યોગ્ય પ્રમાણમાં જગ્યા પણ હોવી જરૂરી છે. એડિક્વેટ વોશિંગ એન્ડ ટોયલેટ ફેસિલિટી, યોગ્ય પ્રમાણમાં વોશિંગની જગ્યા અને ટોયલેટની સુવિધાઓ પણ હોવી મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે. ક્યાં તો કે વર્કશોપની અંદર. તો કોઈપણ કસ્ટમર માટે તેના વાહનની સંભાળ લેવા માટે વર્કશોપ મેનેજર અથવા તો વર્કશોપના સુપરવાઇઝરની સૂચનાઓ જે છે તો તે પ્રમાણે જોવા જઈએ તો કસ્ટમરને તેના સેટિસ્ફેક્શન વાઉચર આપવામાં આવે છે અને તે અનુસાર જો કોઈ પણ જાતના ફેરફાર કરવાના સૂચવે આપણને તો તે સર્વિસની અંદર આપણે ચેન્જીસ પણ કરી શકીએ છીએ.